વસ્તુ આપવા માંડો. બોલો હું જોવે? એ બે બિસ્કિટ આપી દો. એ હારું. 10 શેમ્પુ આપી દો. યો એક હળદર નું પેકેટ આપો. હે મરચું શેક છે ને, એક મરચાનું પેકેટ લઈ લેજો. એ હારું. એક ટોસ નું પેકેટ લઈ લેજો. બે વેફર લઈ લો. એક ખાબો લઈ લો. બકુલભાઈ પૈસા રોકડા દેવા પડશે, હું બાકી નહીં રાખું. આ પણ કેટલા છે? 10 20 30 40 50 60 65 રૂપિયા છે. એક કામ કરો, બિસ્કુટ નું પેકેટ પાછું મૂકી દો. એ હારું. બિસ્કુટ તો અઠવાડિયામાં 2 વાર ખાવી. હવે કેટલા છે? 55 રૂપિયા છે. એક કામ કરો, બિસ્કિટ પાછા મૂકી દો. હાલો હવે કેટલા છે? 45 રૂપિયા આપો. તો એક કામ કરો, વેફર પાછી મૂકી દો. એ હારું તો 35 રૂપિયા આપો. મરચું ને હળદર છે ને, હાલો એ નથી લઈ જગ્યા, બે વસ્તુ પાછી મૂકી દો. હા તો 15 રૂપિયા આપો. અને શેમ્પુ હું કામ મૂક્યા? હાબુ તો લીધો, તો પછી શેમ્પુ ની શું જરૂર? શેમ્પુ પાછા મૂકી દો. કેટલા છે હવે? 5 રૂપિયા. આ લ્યો રોકડા પૈસા. યો બોલો 5 રૂપિયા હતા તો એટલી બધી વસ્તુ હું કામ માંગી? વસ્તુ તો લેવી જ છે, આ તો તમે એમ બોલ્યા ને એટલે હવે નથી લેવી. તમારું કામ નહીં હોય એટલી બધી વસ્તુ લેવી. એમ નહીં કેતા હો, તો આપી દો બધી વસ્તુ, બાકી રાખવા પડશે. એમ કઈ બીવ નહીં. બાકી લેવામાં તો કોઈ ન બીવે, પણ બાકી આપવામાં હું બીવી? તો કઈ 65-70 રૂપિયા લઈને કઈ ગામ મૂકી ન વયા જાવી. એમ કઈ તમારે એકના 65-70 રૂપિયા ન હોય, કેટલાય બધાના 65-70 રૂપિયા ભેગા કરો ને એટલે મારે 70,000 રૂપિયા થાય. કાલે ફરવાની મજા આવી તો આજે રોકાઈ ગયા. બોલો દાદા, આજ તો કાક એક્ટિવિટીમાં બેહવું છે હો. હાલ આમ બાકડે બેહવી. લ્યો બોલો, રોજ ખાટલે બેહવી તો એ તમારે બાકડે બેહવું. પણ તારે એક્ટિવિટીમાં બેહવું એટલે કહું. પણ કઈ બાકડાને એક્ટિવિટી થોડી કહેવાય? એક સગડોળમાં ને એમાં બેહવાનું કહું. ના રે ના, તો ખર્ચો ન થાય. લ્યો બોલો, ફરવા આવ્યા તોય ખર્ચાથી બીવો. એટલે હું ખર્ચાથી નથી બીતો, પણ બીક ન લાગે. એ એક્ટિવિટીમાં તમને બીક લાગતી હોય તો મને પૈસા આપો, હું બેહું. અને 1000 રૂપિયા તો આપ્યા. એ ઈ પૈસા વાપરો તો તમે કઈ નહીં કહો ને? એ ના ના, એ તો વાંધો નહીં. અરે દાદા આ ઝાડ જોવો તો. કેવું ઝાડ છે હું? અલ્યા ઝાડ ને તો આંખું છે, મોઢું છે. હે કે ભૂત નહીં હોય ને? ના ના, એવું ઝાડ બનાવેલું છે. લ્યો બોલો કેવું ઝાડ બનાવ્યું? હું આમ જોવો તો આંખ્યું હલ્લે, પછી કાક ઝાડ બોલતું હોય ને એવું લાગે. હાસુ મને તો ભૂત જ લાગ્યું. હવે ભૂત નથી, ઝાડ છે, જોવો તો. હે પણ મને તો બહુ બીક લાગે. હું એ તમને બીક લાગતી હોય તો આંખો બંધ કરી દો. એ હારું. હે મારો માણસ ક્યાં વયો ગયો? ક્યાં બે? હે લ્યો બોલો, મને અહીંયા બેહવા બોલાવ્યો. મને તો એમ કે કાક કામ હશે. એ કાંઈ કામ ના. તો પણ ફરવા આવ્યા છે તો હાલો ને ફરવી. તો પણ મને પૂછીને જાતો હોય તો? પૂછ્યા વગર હું વયો જા? મને એમ કે તું ખોવાઈ ગયો. કેમ થોડો હું ખોવાવ? પણ તું ક્યાંક ખોવાઈ ગયો હોય તો હું વાડીએ કેમ પહોંચીશ? હા ઈ હાસુ, તમને તો ક્યાં કાંઈ ખબર પડે. સાનો મનો બેહ દે. તો પણ ફરવા આવ્યા છે તો ફરવું જોવે, કાંઈ આમ બેહી ન રહેવાય. વાડીએ તો બેહવી છે. ભલે દાદા આમ જોવો રેલગાડી આવે. હવે સાનો મનો બેહ ને ખોટું હું બોલે? આમ જોવો તો. એટલે હા રેલગાડી છે. હું તો હું કાંઈ થોડો ખોટું બોલું? ભલે દાદા રેલગાડીમાં બેહવાની તો બહુ મજા આવતી છે ને. હા તો હાલો ને આપણે બેહવી. પણ આપણે બેઠા તો છીએ. હું રેલગાડીમાં બેહવાનું કહું, આપણે તો બાકડા ઉપર બેઠા. પણ તું એમ માની લે ને આપણે રેલગાડીમાં જ બેઠા. રેલગાડી તો હાલે, બાકડા કાંઈ હાલે? એ બાકડા નો હાલે તો તું હાલ. યો બોલો, રેલગાડીમાં બેહવાની ના પાડી દીધી. એ કકડાટ કરમાં તું આયા બે, મારે પાણી પીવું છે. ભોળા દાદા પાણી પીવા ગયા ને કે મારે આમ આટા મારવા વયું જવું છે. મારી પાસે પૈસા તો છે જ તે.
ફરવા આવ્યા પણ મારો માણા ખોવાઈ ગયો છે. ક્યાં વયો ગયો છે? અલ્યા ક્યાં છો? હે? બોલતોય નથી. ક્યાં વયો ગયો છે? હે? ઓલો હું આવે? ઓ બાપા, ઓ બાપા! હે? એ તો મારી બાજુ જ આવે હો. ઓ બાપા, ઓ બાપા! ઓ બાપા, ઓ બાપા! એ તો મારી પડખે આવ્યો. બીજા નહીં ભોળા દાદા, હું છું. હે? હું કોણ? એ તમારો માણસ. પણ તું દેખાતો તો નથી. એ આ બાજુ જોવો તો. હે? ઓય બાપા! તો બોલ તો ખરો. હું બી ગયો. પણ બીવો હું? આ રોબોટ છે. હે? મને તો એમ ચૂકાક જનાવર આવે. એ ના ના, તમારે રોબોટમાં બેહવું છે. ના રે ના, મને તો બીક લાગે હો. યો બોલો, ફરવા આવ્યા ને તમે બીવો છો. પણ જોતો ખરો કેવો રોબોટ છે, બીક લાગે એવું જ છે. એ રોબોટમાં બેહવાની મજા આવે. હે? તમે જોજો હમણાં રોબોટ હાલશે. એ હારું હાલ હવે. રોબોટમાં નથી બેહવું, આમ ફરવા વયા જવી. दोस्तों એ? कैसा लगा क्यों लगा वीडियो कमेंट करवानो भूलता नहीं। भोड़ा दादा नो मानस।